દરેક ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી કે અહીંયા જે કંઈ પૈસા જે આવે છે ને એ બધા અહીંયા આપણે દાદાની જગ્યામાં જ રહેવાના છે. તમને જ્યાં જ્યાં મોજ આવે ને ત્યાં વરસતે રહેજો, કારણ કે આ તો ભાઈ કાંકરે કાંકરે પાળ બધાને ટીપે ટીપે સરોવર ભરાય. યથાશક્તિ પ્રમાણે દરેકને અહીંયા આપવા માટે વિનંતી. આજે એ ગોરડકા કષ્ટભંજન યુવક મંડળ અહીંયા જે સેવા કરવા માટે આવ્યું છે, તો તમને જ્યાં જ્યાં મોજ આવે ને ત્યાં વરસતા રહેજો. અહીંયા જે કંઈ પૈસા આવશે બધાય પૈસા અહીંયા દાદાની જગ્યાની અંદર રહેવાના છે. તો તમને જ્યાં જ્યાં મોજ આવે ત્યાં યથાશક્તિ પ્રમાણે આપતા રહેશો. અને અમારે દાદાની ફરમાઈશ છે, મહાભારતનો શ્લોક, જો કે અહીંયા ભાગવત સપ્તાહ ચાલી રહી છે અને એ ભગવાન કૃષ્ણ અર્જુનજીને એ ગીતાજીની અંદર સમજાવે છે કે હે અર્જુન, જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય ને જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર પાપ વધી જાય ત્યારે અવતાર ધરીને હું આ પૃથ્વી ઉપર આવું છું. ભગવાન કૃષ્ણ એ અર્જુનજીને ગીતાજીની અંદર બહુ સરસ મજાનું સમજાવે છે. वचन दिया सोचा नहीं, क्या होगा परिणाम, सोच समझ कर कीजिए जीवन में सबका महाभारत 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 श्री महाभारत कथा, अत श्री महाभारत कथा, ये महाभारत कथा, महाभारत कथा, कथा है पुरुषार्थ की, स्वार्थ की, परमार्थ की, सारथी के बने श्री कृष्ण भारती पार्थ की, शब्द घोषित हुआ शब्द सार्थक सार्वथा, यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतं धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे. भारत की ये कहानी सदियों से भी पुरानी, नित नई पुरानी भारत की ये कहानी.
ये विश्व भारती है, वीरों की आरती है, ये नित नई पुरानी भारत की ये कहानी। ये विश्व भारती है, वीरों की आरती है, नित नई पुरानी भारत की ये कहानी। महाभारत महाभारत महाभारत। શાસ્ત્રીજીની ફરમાઈશ હતી મહાભારતના શ્લોકની, એટલે એક ફરમાઈશ એને બીજી આપી છે. માં જગદંબા